પાલનપુર આબુ હાઈવે સ્થિત મેદાનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાલનપુર નગર મહાવિદ્યાલય કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાલનપુર નગરની અનેક શાળાઓ અને સ્ટોલો તેમજ કોલેજોમાંથી 41 જેટલી ટીમો બનાવી 350 ઉપરાંતના ખેલાડીઓએ કબડ્ડી સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં તેમની શારીરિક તંદુરસ્તી મજબૂત થાય અને રમતગમત પ્રત્યે ભાવ જાગે તે હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરાયું। આ કબડ્ડી સ્પર્ધામાં જે વિજેતા ટીમ થાય તેમને પ્રોત્સાહન ઇનામ પણ રાખવામાં આવ્યું હતું। સ્વયંસેવક સંઘ દ્વારા પાલનપુર નગર મહાવિદ્યાલય કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરેલ છે, જેની અંદર પાલનપુર નગરમાંથી અલગ અલગ સ્કૂલો, કોલેજો, હોસ્ટેલો અને શાળામાંથી 11, 12 અને કોઈ બી કોલેજમાં અભ્યાસ કરતા તો કોઈ બી એક્ઝામની તૈયારી કરતા હોય એવા દરેક વિદ્યાર્થીઓને રમતની અંદર સામેલ કરેલ છે। પાલનપુર નગરમાંથી ટોટલ 41 ટીમો આવેલી છે, જેની અંદર 350 થી બી વધારે વિદ્યાર્થીઓમાં ભાગ લીધો છે અને જેનું આ કબડ્ડીનું આપણે આયોજન કરેલું છે અને એની અંદર દરેક મિત્રો વ્યવસ્થિત પોતાની રીતે રમે છે અને આનંદ કરે છે અને પોતાનું શારીરિક લેવલ મજબૂત થાય એવો પ્રયત્ન સંઘ દ્વારા કરવામાં આવ્યો છે। उत्पल कुमार कुलकर्णी राष्ट्रीय स्वयंसेवक संघ द्वारा आज महाविद्यालय कबड्डी स्पर्धा आयोजन आज रोज थई रह्युं छे। एमां तमाम जे स्पर्धको विजेता टीम छे तमाम ने इनाम वितरण पण अहींया करवामां आवशे अने एना पछीनी आ जे कबड्डी योजना छे आखी कार्यक्रम ए एमनी सांघिक एमनुं शारीरिक मानसिक आ स्तर जे વધે અને સંઘ ભાવના સંગઠનની ભાવના વધે તે માટે આયોજન કરવામાં આવ્યું છે। અંદાજિત સંખ્યામાં તો 350 ની આસપાસ છે અને અલગ અલગ સ્કૂલો ટોટલી પાલનપુરમાંથી આવે છે। પાલનપુર નગરમાંથી જે હાઈસ્કૂલ વિદ્યાલય શ્રેણી છે અને મહાવિદ્યાલય એટલે કોલેજ કક્ષા આ બંને શ્રેણીઓના અલગ ટીમો છે। आज राष्ट्रीय स्वयंसेवक संघ द्वारा पालनपुर आरती सर्कट नजीक खुला मैदान में आज पालनपुर नगर द्वारा कबड्डी स्पर्धा आयोजन करवामां આવ્યું। મોટી સંખ્યામાં 40 થી વધુ ટીમોએ ભાગ લીધો હતો। એમાં આજો એવી રમવાની માહોલ બની ગયો એક ટાઈપનો કે અમે રમવાની ખૂબ મજા આવી હતી।